લાગે ઘરે લાગે બધા આવવા મળે એટલે મારા કાકાને ખબર પડી ગઈ છે એટલે મને ફોન કરીને બોલાયો હોય. હવે મારે કોઈક કરવું પડશે. કાકા, ઓ કાકા, શું હતો બોલાયો તો મને? તને બોલશી વાતની ખોટ પડવા જીતી હતી તે આમ કર્યું મને કે કોઈ વાતની ખોટ પડવા નહીં દીધી. શું કોઈ નહીં કર્યું મેં? અલ્યા મારવા ખાલ્યો. પણ વાત શું હે એ તો કહો તો ખબર પડે. આ પેલા અમદાભાઈ પાસે તે એટલે 50,000 લીધા હતા. મેં જયારે તને લેવા મળ્યો કાકા એ તો કોઈ નહીં કરવાનો વેલ ને તો જયારે લીધા ઈ મને કે પેલા હમણાં આયા હતા મને મારે મારે એમ કરતા હતા ધક્કા આમ ધક્કા મેલતા હતા એટલે આ ડોહાને તારે જાતી ઉંમરે તું આવડું શું કરવા ખોવા બેઠો છે. કાકા હું હવે તમને હાસી વાત કરું. શું આજી વાત કરે તે એટલે ચેના ની રાય છે ચેના આટલી નાની ઉંમરે આટલું દેવું છે કર્યું તે કાકા એટલે મારે તો જરૂર હતી નોકરી જવાનું તો મારે પૈસા નતા અલ્યા એટલે 50,000 છે 50,000 અહીંયા કંઠે 50,000 રૂપિયા મેં લીધા હતા. શું કર્યા તે 50,000 એટલે એ હાલવાના હતા. તો પેલા 70,000 એ તો ઈ છે શું તે ઈ લીધા હતા મેં કંથી. પેલા 12 મહિનાનો પગાર એ તો ઈ વપરાઈ ગયા બાજા. અરે શું વપરાઈ ગયા કાકા મારો મત કે લાગે મારવાડી છે તારા બાપ ને માર્યો પ્રવૃત્તિ તો તે આટલા લેણું છે કરી ગઈ મને પેલા કાકા વપરાઈ ગયા બાધા. શું કરે તું એ વિદેશમાં કોઈ નહીં તો એક કોઈક એવી વસ્તુ આવી હતી ને અમે પૈસા નાખ્યા તે બધા જતા રહ્યા. અલ્યા મેં તારા ઉપર વિશ્વાસ કર્યો હે આ ભાઈ હેરતા ઘરમાં નથી રહેતો તને ભણાવ્યો હેરતો ને નોકરી મેલ્યો આ દાડા ભણવાનું મેં તને ભણાવ્યો તો એટલે કે એવું કોઈ નહીં તો શું છે એ તો સુધરી જાય બાજુ ધીરે ધીરે. અલ્યા શું સુધરે અશ્વિનભાઈ થેલાભાઈ નો એડ્રેસ તો આ જ છે. આ જ ઘર છે. હવે હું આટલા રૂપિયા ચેપ લાવ્યું બધી આ મેલ્યો હમણાં કોણ ભણાવ હોય હું તો ખાલી મજાક કરું છું. કાકા અશ્વિનભાઈ થેલાભાઈ અલ્યા હું તો કીધું લાઈટ બીટ શું ભાઈ લાઇટ બિલ વાળા અશ્વિનભાઈ તમે? હા તમારો ફોટો છે મારા જોડે. તમે 3-4 મહિના હપ્તા નહીં ભરતા. શેના હપ્તા? ચમ તમે લોન લીધેલી 5 લાખ ની ભાઈ કાકા બેઠા થઈ ગયા. શું કહો ભાઈ તમે તમારા છોકરા છે ને તમારા હવે 4 લાખ ની લોન લીધી છે તો હજુ એક હપ્તો ભર્યો નહીં. બધા હપ્તા બાઉન્સ ગયા એમના. મારો છોકરો કોઈ હા કે એમ તો નથી કોઈ એટલે કહો હું કોઈ શોખ નો ધંધો નહીં કરતો. આ જોઈ લો એમને બધા ડોક્યુમેન્ટ. તમે કહો પેલા આ છે ભણે તમને ખબર ને તમારો છોકરો ભણતર ની નોકરી કરે આ નોકરી કરે ત્યારે લોન લીધેલી છે. જોઈ લો એનું નામ છે ને ફોટો પાસપોર્ટ કોપી બધું જોઈ લો. વાત તો સાચી છે આ જ્યાં નોકરી કરે ને હા. એની પેલા લોન લીધી હતી 5 લાખ ની બરાબર. તો ટેમથી હપ્તો ભરતો ને બધા હપ્તા બાઉન્સ જાય. ટેમથી હપ્તા ભરી ગયો કેટલી 4 લાખ નહીં પકડ્યા નહીં તો માફ નહીં. કાકા ઉભા તો શું કેમ બેભાન થઈ ગયા કે નાટક કરે? કાકા કાકા ઉભા તો. તાર પપ્પા નાટક કરે? નાટક નહીં કરતા એ બીમારી એવી. બીમારી છે ને એવી બીમારી. એટલે તમે મારી વાતને સમજો. કઈ વાત ને ભાઈ સેટલમેન્ટ કોઈ નહીં. એક કે હપ્તો ભર્યો નહીં કાકા બરાબર તમારે? એ સાહેબ હા. કેટલા હપ્તા ને ભર્યા ને લગભગ 1 કે 2 હપ્તા ભર્યા. 2 હપ્તા બોલે જો 2 હપ્તા ભરેલા છે. બીજા 4 હપ્તા બાઉન્સ ગયા છે. બધા હપ્તા બાઉન્સ ગયેલા છે એના. પણ સાહેબ મારા પાસે તો કોઈ ત્યાં નહીં. હું શું કોઈ નહીં કરું? કાકા તમારા ઘર ઉપર એને દસ્તાવેજ કરીને લોન લીધેલી બરાબર. ઘરમાં લીધી હે ઘર ઉપર કાકા લોન લઈ લીધી છે એની. પર્સનલ લોન એની કરાઈ છે. સારું સાહેબ હવે અમે તમે તો આમ કોક કરશે હવે તો કોક નહીં કાકા જો તમારા ઘરે સીલ લાગી જાય બરાબર હું તો તમને ચોખ્ખું કહી દઉં. એટલે જેટલી આમ મુદત જેટલી આલો અમન મુદત તો એક બધા હપ્તા બાઉન્સ ગયા મારે શું કરવાનું? તો માર ડોહા અમે ભાઈ કોક એમાં ભાડે અમારું કોઈ કાકા ચાલતું નહીં એમાં. સારું તો બાપજી તમે કોઈને અઠવાડિયામાં તમે લોન ક્લિયર કરાવજો બરાબર ને કે ટાઈમથી હપ્તા પૂરા કરજો બાઉન્સ ચાર બધું બરાબર. કેટલા હપ્તા ભરવા પડશે હપ્તા 4 બાકી એના હપ્તા કેટલા નથી એની કંઈક 11,000 ના છે 4 હપ્તા બરાબર. સારું કરી નાખજો બરાબર ને પછી ઘરે લોક લાગી જાય પછી કહેતા ના નહીં ના હું કોક કરો બરાબર. સારું તો બડી હા કાકા. આ શું છે કાકા આ તો લીધા જોતા હતા એટલે અલ્યા તે હા
લાગે કાકા છે મન જે મોઢું બતાડે એવો રાખ્યો તે એ તો કોઈ નહીં થાય. હા શું કોઈ નહીં થાય આ વિગો છે બાપાનો ઈ હું બેસી મારો હવે ઈ બેસ્યું તું પાઠે નહીં પડે હા આ ગળું દબાબરું મારું હવે તો મરવા ગાડ્યો કોઈ નહીં કોઈ બેહો બેહો તમે. હવે તો હું જેટલા તે માથે તો નાય હું શું ઘરે તારા બાપ મરતો મિલિંગ તું કરે જાય એટલે તમે હું બેઠા હું આટલે જ છું. એટલે હવે શું તે તારી કે મને કોઈ ધાર્યું નહીં. તો પછી શું છે તારે ગત્તું આટલો આટલો લેણો છે પણ તારે ગત્તું મોઢા ઉપર કોઈ લેશે નહીં. કાકા તે ભાવ હું રોઉં. શું તું રોવા છે લાગે કાકા યાર અલ્યા મને જેટલું લાગ્યું છે એમનું બીચમાં જેટલો હતો તારા ઉપર ખાવ મોઢા તો એવો નવો વિશ્વાસ રાખો. અલ્યા શું વિશ્વ રાખો મરવા કાલ્યો મને બેહો તો પેલો 12 મહિનાનો પગાર તો હોય તો લેતા આય અલ્યા કાકા હું ટિકિટ કરાવી પી લેજર ની 6 વાગ્યાની હું જોઉં એ નોકરી પેલા ઓય આવશે તાર માગો વાળી મૂકી દો બાજુ એ તો હું કેવું હું જોઉં. અને પેલો કદાચ એમથી આવશે મને મારી નાખશે તો કોઈ ને કરે તો હું હાલ્યો બા નોકરી જાઉં ને એટલે તો તું કોક કરી પૈસા મેલાય એ તો હું જો હારો હેડો. ઓને કા તારા બાપ ને રહેવાનું છે ને ઈ સીલ મારીને જતા રહે લ્યો આટલો લેડો કરી બાપ ને કે તમે બે આવો હું તું શેર શું કરે છે હવે માર તો 7 થી 8 લાખ રૂપિયા લેણું કર્યું છે હવે ઈ તો જો સીટીમ હું શેના ઉપર આટલું લેણું ભર્યું આ બેંક વાળો આવશે તો ઘરને સીલ મારશે પેલો આવશે તો ઈ ધમકી આલીને જો આ ગામના ભાઈઓ ધમકી આલીને જાય હવે હું કરું તો કરું છું મારે તો મરવા ગાલ્યો છે મને હવે મારે હવે મરે સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં હવે આ બધા આવે ને મારી આબરૂ ઇજ્જત છે થોડા ઘણી ગમત થાય એના કરતા લાય છોકરો અમે હેડ્યો પોતે એને શું દે રોમ આલે શું કરી ખાતો હવે બીજો કોઈ રસ્તો છે નહીં હવે મારે મરવા ગાલ્યો માર તો કરે એ બડી આ છોકરા કોઈ બારે મેલો તો સીટીએમ જોન રાખો અમે ધોન નો રાજુ એટલે મારા મરવા દાડા આયા મારા નથી મને મરવા વડીલ મને મરવા જો મારે નથી શું છે બધું યાર મને મારવા જો મારે નથી હવે આ દુનિયા કોઈ મારે પૈસા લાવો. મને મારે મારવા જો હાથ દોડું ભાઈ ઉભા તમે શેના પૈસા માંગો છો એ ના લેલા તમે આખી વાત કરો તો મોડી મારા છોકરા ચાઈનો રાશો છે ને હવે શું કરું વાત બારે મેલ્યો તો કમાવા તે 12 મહિને 100 થી 7 લાખ નો લેણો કરી રહ્યો હવે મને બધા ધમકીઓ આલે આ ભાઈ ધમકી આલીને ગયા બધું શું તું ભાઈ કહેતા નહીં. બેંક વાળો આયા તો 5 લાખ નું લોન હતી ધમકી આલીને જો કે કરે પેલો સીલ માર્યો કો બેંક વાળો તો કદાચ આવે બેંક વાળો તો આપડે કોઈ એવું ન હોય બેંક વાળા પૈસા ભરવા પડે કાઢી છે એક બીજો ભાઈ આયા તો કે હું પોલીસ માં નકા કે મારવાનો ઉપાડી આલી છું મારા છોકરા 7 થી 8 લાખ રૂપિયા લે તો તમારે આટલું બધું હેડ્યું તો તમારા ભાઈઓ નથી ભાઈઓ તો તે પણ મને આજ ખબર પડી હવે શું કરું હું વડીલ તો પણ આજ ખબર પડી તમારા ભાઈએ તો વાત કરી હતી કે મારે આ રીતનો પ્રોબ્લેમ બન્યો મારા છોકરા આટલું જેવું કર્યું હે તો તમે મને કોઈ સપોર્ટ કરશો કે નહીં કરો આવું તો કેવરાય કે ન કેવરાય પણ જે તમારે મન તો કેવા આવતું અલ્યા જે 10 રૂપિયાનો હતો એ મુજે ફૂટની વાત અલ્યા 2 પોતનો ન હોત તો કોક આગા પાછો કરો ગમે ઈ કરો એ તો ઓરા મને મારતા મેલી મારતો રહ્યો આ તમાર ભાઈ છે કોણ છે
આ કોણ છે? તમે આપણે બધા ભાઈઓ જ છે ને? ભાઈઓ પણ મારા છોકરા મને મરવા ગાલ્યો, હવે શું કરું? આગેવાન ઉયન કોઈ એટલી બધી દાદાગીરી કરી ન હોત, પણ મારે શું હતું ખબર છે કે મેં પૈસા ઈ છોકરો માર્કન થી લઈને ગયો તો ખાસા 6-7 મહિના થઈ ગયા. હવે એને શું કીધું મને ખબર ય નહીં. મારકા કે કીધું મને 50,000 રૂપિયા આલો, તો આ તમે એની શરમે આલ્યા કે ના આલ્યા? બરોબર, તો ઉયન તો ખબર જ નહીં કે પૈસા આલ્યા હે એમ. તો આ તો હું તો લેવા આવ્યો કે મને તો ખબર જ નહીં કે મારા છોકરા તમારા કંદે પૈસા લીધા છે. પણ અહીંયા તો ન ખબર હતો છે કે હવે તમને તો હું કીધું એને છોકરો નોકરી થાય છે પડ્યા છે, કીધું હો સુધી મને પૈસા આલ દો રા. હું તો આટલું કઈ હેડ્યો પણ આ તો હોય ભાડો દાશો કરતા હતા હોય. શું કરતા ને હમણાં હળિયા ગણતા થઈ જોત. ચમ શું ચમ નેટ થોડા પેલું ભાડો હતી લટકી રહ્યો ભાડતા હોય પેલું તો એ મને મરવા જો. હમણાં હળિયું ગણતા થઈ જોત હળિયા બધું હમણાં પડ્યા પડ્યા હાડતા હોય જૈનમાં. એ ના ના એને શું બોલ્યા મને તો મારા છોકરા મરવા ગાલ્યો અને મને મરતો મેલીને દાંતતો રે પાછો. છોકરો જઈ ગયો છોકરો ઈ તો જો કે મોય દો કમાવા છે શું કરાય 5 લાખ રૂપિયા લોન કરી છે હા બેંક માંથી. બેંક વાળો ઘરે આવ્યો તો હોય હા બેંક વાળો ખરી ધમકી આલીને ગયો હે હા. કે હપ્તો ભર્યો નથી હપ્તા બધા બાઉન્સ છે 4 બાકી હપ્તા. 4 અને હપ્તે કેટલા નો હોય તો 11,000 નો. કેટલા છે 4 લેખે 44,000 પાછા 60,000 જેવું થાય અને તમારે કેટલા છે પાછા. પાછા તમારા અને પેલો બીજો ભાઈ આવ્યો તો ઈ? ઈ કોક 70,000 કહેતો હતો. 70,000 તો તમારે આટલી બાધી હતી તો ભાઈએ તો વાત કરવી હતી તમારે 12 મહિનાથી મને રૂપિયો નહીં આલ્યો. તો આટલું બધું હતું તો આટલી ઘડા છે તમારી હોય શું ઉખાઈ જીતી મને કે હું આલુ એમ કર્યું 12 મહિનાથી. આ તો આજ બાજુ ખબર પડ્યું તો મને મરતો મિલીને દાતો રહ્યો કે તમે તો બે કે બજારમાં તો સિટી. જો ભાઈઓ હવે આ છોકરા હવે ના છોકરા હવે પાકે છે પણ મા બાપ ને ખરેખર આપણે એક વસ્તુ એ કે શેલાભાઈ અભાળ ના લીધી તારે આટલું બધું છે ને. તારે મા બાપ ને એક વખત તો જો છોકરો બહાર રહેતો ને એક વખત ઓટો મારવા જવું જરૂરી જ છે. એટલે ઓટો ના માર તો કોઈ નહીં પણ છોકરો અહીંયા કેટલા 12 મહિના છે 12 મહિને એક રૂપિયો નહીં આવ્યો તો પછી એને થોડુંક તો કેવું કે નહીં કે તું પૈસા શો કરે શું નહીં કરતો એમ. ભાઈ પાળવું પડે આપણે બધુંય. અને તમે યાર આવી રીતે ધમકી આલો હો પણ મને ખબર નથી, હું કીધું છોકરો કમાવા જાય કમાઈને આવ્યો હશે, મારા મનમાં એમ આ હતું. છોકરો તો કોઈ ધૂળી કમાતો નથી યા. આવા જેવાદાર કરી નો છે શેલાબા હવે હાલ તો કોઈ હું માંગતો નથી, પણ તમારે કાન જરે આવે ત્યારે મન સુખ ઘરે શાંતિ- આવી તાર નહીં કાયદેસર ટેકો કરવો પડશે હોય એનો ટેકો મારકા નસી એટલે હું તમને ટેકો કર્યો ને પેલા પૈસા ઘરે હાલવા ત્યારે હાલ બીજું શું. જુઓ, હા જે આજે માગતા પૈસા છે ઈ તો કદાચ આપણે આગા પાછું કરશે હા. પણ આ બેંક નું આગા પાછું ન થાય હેડો બેંક વાળાને કોક આગા પાછો કરી ભરશે. મારા છોકરા પર બીજી વાર આવ્યો પણ યાટીમાં જ તો હેડો અમે હવે જાઉં. જુઓ, મારી વાત સાંભળો છોકરા મરવા ગાલ્યો મને. હવે મારી વાત સાંભળો છોકરા જે કર્યું ઈ કર્યું હમણાં તમે કાંક આગા પાછું કર્યું હોત હું તો તમે લાયા તો દાંતતો બસ બસ રોવામાં થેડો ઈ તો બધું સારું થાય રોવામાં થેડો. પણ શું કરો હે ભાઈ. પણ હવે અમે આયા છે ને કીધું કે તમે આ સાવ શાદીઓમાં ઓમ કરી દીવો હવે. બાધો એવો પડતો મેલો જવાબદારી બધી હવે અમારી હા શું કીધું બરાબર બરોબર ને બરાબર છે. સારું દાદા તમારું. બસ હવે બાધું ભૂલી દો સુખ શાંતિ બેહો અને મનુભાઈ તમે પાણી પાવો. મારે તો એટલું કહેવાનું થાય છે હા કે મારું તો મોનો છોકરો ચડી ગયો છોકરો હમણાં કલાક રહેવું તો જોઈએ. છોકરાને નહીં મેલો ઘરે બોલાવવાનો છોકરાને બોલાવો ને બેટાને કોમ કરાવો ખેતરમાં મથાડો. તો સીધો થાય છે બાકી હા. સીધો નહીં થાય તમે ફોન કર દો. હેડો છોકરાને હું ઘરે બોલાવી રહ્યો મોટું ધોવા પડો જો હવે હવે કોઈ બીજું ટેન્શન બીજું લેતા નહીં હો અને સુખ શાંતિ રહો. એ હારું દાદા તમારું ભાઈ. એ હાર હેડો. કોઈ વધારાનું ટેન્શન ન લેતા લ્યો હેડો